અબડાસા તાલુકાની બહુવા ગામે જંગલ વિસ્તારમાં લાકડા કાપીને કોલસા બનાવવાના કારનામાનો પર્દાફાશ કરનાર ગામના જ એક યુવાનને ધમકીઓ મળતા આજે પશ્ચિમ કચ્છ વન વિભાગ કચેરીએ તેની રજૂઆત કરવા માટે અબડાસાથી આ પ્રતિનિધિ મંડળ આવી પહોંચ્યું હતું। આ યુવાનોના જણાવ્યા પ્રમાણે તેમના ગામની બાજુમાં વન ખાતા હસ્તકનું જંગલ આવેલું છે, જેમાં ગેરકાયદે ઝાડ કાપવાની કામગીરી થતી હોય તેમણે આ બાબતે વન વિભાગને જાણ કરી હતી। લાયસન્સ ન ધરાવતા તત્વો દ્વારા તેમાંથી કોલસા બનાવવાનું કામ કરાય તેવી શક્યતા વચ્ચે વન વિભાગના અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લઈને પંચનામું કર્યું હતું। ત્યારે આ તત્વો સામે પગલાં લેવાય તેવી માંગ સાથે બહુવા ગામના લોકોએ આજે વન વિભાગ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। હું ગામ બહુવાથી આવું છું અને મારું નામ છે દિલીપસિંહ સોઢા ભીમજી, તાલુકો અબડાસો છે અમારું। અમારે ત્યાં એક જંગલ વિસ્તાર આવેલું છે અને ત્યાં કને પશુપાલન અને ખેતી ઉપર અમારું ગામ બધું નિર્ભર છે। ત્યાં કને બાજુમાં અમારી ગામ છે, ત્યાં બાજુમાંથી આ જંગલ ખાતું છે અને જંગલ ખાતામાં 5,000 જેવા ઝાડ તારીખ 17, 18, 19, 20, 22, 24 સુધી કાપવામાં આવે છે। જ્યારે અમે જાણ કરીએ છીએ ત્યારે 22 તારીખના સાહેબ લોકોએ એમનું પંચનામું કરી ગયા છે અને 24 તારીખના પણ સાહેબ બધા આવી અને સર્વે કરી અને બધું પંચનામું કરી ગયા છે। હજી સુધી અમને કોઈ નકલ નથી મળી અને કોઈ કાર્યવાહી થઈ નથી। તો સરકારને અમે એમ કહીએ છીએ કે અમારી સાચું એવું કાર્યવાહી થાય તેની અમે માંગ કરીએ છીએ બધા ગ્રામજનોએ। જંગલ ખાતો આખા 45,000 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં જેટલી જંગલની એરિયા આવેલ છે એને સાચવવાની વિશેષ જવાબદારી છે અને એમાં કોઈ ઝાડ કાપી શકાય નહીં અને ઝાડ કાપવા માટે પરવાનગી સરકારમાંથી લેવી પડે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી। આવા રિઝર્વ ફોરેસ્ટમાંથી જો 5,000 ઝાડ કપાઈ જતા હોય અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોય, આટલી જાગૃત નાગરિકોને ફરિયાદ કરવી પડતી હોય અને આ સર્વે થયેલા કોલસા અથવા કાયદાકીય કાર્યવાહી ના થયેલા એક્સ્ટ્રા થયેલા કોલસા જો ઉપાડી જવામાં આવતા હોય તો આ કાયદા જેવું રહ્યું ક્યાં છે? આ કાયદાનો ડર બતાવવો ખાસ જરૂરી છે। આ એરિયામાં અગાઉ પણ શિકારના બનાવો બન્યા કરે છે, એવી ફરિયાદ આવ્યા કરે છે અને એ હકીકત પણ છે, છતાં પણ જાણે કોઈ તંત્ર હોય નહીં, સરકારી તંત્ર એવું બનાવ ઉપરથી લાગી રહ્યું છે। આ તંત્રએ આ બાબતમાં એક જવાબદાર વ્યક્તિનું નામ આપી સહિત આપ્યું છે, એને પકડી એને કાયદાકીય કાર્ય એવી કરવી જોઈએ કે જેથી બીજા કાયદાને ઉલ્લંઘન કરનારા માણસોને ધાક બેસવી જોઈએ, એ જરૂરી છે ખાસ।